હારું મંદિર તો આલો ને ના, એ મંદિર નથી આલી શકતા. કેમ નથી આલી શકતા? કે પછી કાયમનું થઈ જાય ને. ના, તમે તમારું કાયમનું કરી લીધું, માનું કાયમનું નહીં કરવાનું. પાછી ઘરે બેઠી હોય ને, ઘરે બેઠી હોય માં, એના તો રવિવાર નહીં જ ભરવાના, એનો ઉપવાસ તો નહીં કરવાનો. અને બાર કે જોગણી માનો ઉપવાસ કરીએ છે, તમારા ઘરે જે બેઠી છે ને એના પેલા થાવ તો મારા જેવી તમારી થશે. પછી હળી લઈને નીકળ્યા. કઈ જગ્યાએ જઈએ તે કે પૂછી લઈએ કે આપણું સારું થઈ જાય. પૂછી લેવાથી સારું થાય? હે જવાબ તો પેલો પિંજરા વાળો પોપટે આલે છે કે શનિ કે મંગળ નડે છે. પણ પોપટ કોઈ દાડો કહેવા નહીં આવે કે ડોશીના રૂપમાં સપનું આવશે. પેલો દાણા જોવા વાળો કોઈ દાડો કહેશે નહીં કે રાત્રે 2 વાગે આવશે. એમને એ જ કહું છું કે જે જેટલું જેને ભણાવું ને એટલું ભણી લો, છેલ્લે મારી પાસે ભણવા આવવું પડશે. જે જ્ઞાન આલતા હોય ને, જેને જ્ઞાન આલતા હોય, જ્ઞાન આલવાથી શું થાય મને કહો તો? માં બતાવી પડે કળિયુગમાં, માર્ગ બતાડવો પડે, ગુનો ભૂલ ગોતીવી પડે, અને ગુનો ભૂલ ગોત્યા પછી માનું પ્રમાણ આલવું પડે. અને એ આલન તો એક જ છો અમૃતની મેરડી. હું તો તમને ગમે તેટલું તમને સમજાવું ને કે તમારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ, પણ તમારો ભાવ ના હોય તો શું થાય? ભાવ ના હોય તો શું થાય? માં સુધી પહોંચવાના છો. મેં તમને તમારી માં સુધી મોકલી દીધા, પણ તમે એની કૃપા સુધી ના જઈ શક્યા. કારણ કે એવા જીવનમાં મોડ આયા ને કે ભક્તિમાંથી બહાર નીકળી ગયા, શ્રદ્ધા રહી નહીં, વિશ્વાસ તૂટી ગયો. આ તો કે અમારા ઘરે દીકરા જન્મ થાય તો અમે કુળદેવી અપનાવી. યાર તારા જેવા 500 જતા રહ્યા, અને તું દીવો નહીં કરે તો માં મરી જશે. અરે મેં પહેલા કીધું છે કે કોઈને ખબર ના હોય તો સાંભળી લો, તમારી કુળદેવીના 2 દીવા ચાલુ છે, ચાંદો ને સૂરજ. તમે નહીં હોય